બાબા સાહેબને એવું કહેવામાં આવ્યું કે અનામતની વ્યવસ્થા બાબા સાહેબ થોડું તમે જોઈ લેજો. એટલે બાબા સાહેબે કીધું કે કાં તમે કોઈક બીજા પાસે લખાવી લ્યો અને કાં મને બાદ કરી દો. કે હું હશે તો આ કરવું જ પડશે. મેં ઝુકેગા નહીં. ગાંધીએ કીધું કે તમે તરીકે બોલવામાંથી ધ્યાન રાખો. આલે આ કેન્દ્રનો મંત્રી આપણે રહેવાનું થતું નથી. તું છે હું છે આમાં કોઈ કેન્દ્રના મંત્રી બેઠા? તારી હસ્તી છે શું? કોણ છે તું? આ રાજીનામું. બાકી મેં ઝુકેગા નહીં. હિન્દુ કોડ બિલ પારિત ન થાય તો આ કેન્દ્રના કાયદા મંત્રી તરીકે રાજીનામું. બાકી મેં ઝુકેગા નહીં. જે ઝુકા નથી એના ઇતિહાસ છે સાહેબ. એટલે એના કારણે અમે આ લીલા લેર છે એના કારણે. એક માનો દીકરો બધાયને પપ્પા પપ્પા કરે. બધાયને જી આવે તો કે પપ્પા 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 પપ્પા. હવે બધાયને પપ્પા પપ્પા કહે તો તકલીફ ન થાય? માને તકલીફ થાય નહીં? કોઈ આવે તો કે પપ્પા અઘરું થાય ને. એટલે કીધું કે આ મારા દીકરાને સમજાવો ને. મરી ગયો. બધાને પપ્પા પપ્પા કરે તો કે આના પપ્પા છે ક્યાં? એ આની પપ્પા છે ક્યાં? પપ્પા છે તો કે એ તો વિદેશમાં છે. તો ઘરમાં ફોટો છે તો કે નહીં. રાખતા જાવ દીકરાને બાપની ખબર પડે કે આને બાપ કહેવાય. આખા ગામને બાપ કરતા ફરે છે. તમારી ઘેરે ઓલી હુંગણી હુંગતી મોહી આવે માસી, તોય તમે ઓળખાણો કરાવો આ તારી માસી છે. ઓલો બે કોથરી મારીને કાકો આયલો આવતો જો આ તારો કાકો છે. આની ઓળખાણ ન કરાવી કે દીકરા આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ઈ હતા એટલે આપણે છીએ. એટલે દીકરાનું ઓળખાણું કરાવાય. બાકી આ બધાય મેં બાપા બાપા કરતા ફરે. બાપા